રેખાબેન જયંતીલાલ પિત્રોડા રાજકોટ. હરેર મહાદેવ, કેમ છો બધા? મજામાં. ગુડ મોર્નિંગ. અને અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને ગુડ મોર્નિંગ કહું છું કેમ કે રાતે સુવામાં લેટ થઈ ગયું હતું અને આજે સંક્રાંત છે તો બધા પતંગ ઉડાવવામાં આવશે, પણ અમારે એવું કંઈ નથી, અમે ઘરે છીએ અને ખબર જ હશે પલકના મમ્મી પપ્પા બી આજે અમારા ઘરે છે. તો અત્યારે ઉઠવામાં લેટ થઈ ગયું, પ્લસ લાઇટ વહી ગઈ, તો ગરમ પાણીના લોચા એટલે જો ઓલો એક તો હેરાન કરાઈ થાય. જો ચાલો બધાને મળાવું. પહેલાં હું દૂધ અને છાસ ને એવું બધું લઈ દઉં અત્યારે, બાકી મારું એડિટિંગ કમ્પ્લીટ, પછી ડાયરેક્ટ અપલોડિંગ. અને ખાસ કરીને પ્લસ એ કહેવાનું હતું કે શાંતિથી પતંગ ચલાવજો અને શાંતિથી તમારું ધ્યાન રાખજો. અત્યારે ચાલે છે, ખબર જ છે ને, સુરતમાં બી કેટલા કેસ વધી ગયેલા છે, નામ ચાલુ જ રહીશ કન્ટિન્યુ. પતંગ ચગાવો કોઈ ના નથી, પણ બધાનું ધ્યાન રાખજો. 3 દહીં આપી દો અને 2 છાસ આપી દો અને 1 દૂધ આપી દો. દૂધ નથી, દૂધ ખાલી થઈ ગયું રાતે. એવું છે. એન્ટીના જુઓ તમે ખાલી કેવું જોશમાં ઠેકડો મેરો. એને જમવાનો ટાઈમ થઈ ગયો, પલક એનું જમવાનું કાઢ્યું એટલે બસ હવે બસ ગુડ મોર્નિંગ કહી દો બધાને. ગુડ મોર્નિંગ. હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? બપોરનું ગુડ મોર્નિંગ એમ તો કે. હા, 1 વાગ્યાનું ગુડ મોર્નિંગ. તો જો આનો બીટો બની ગયું મામા. આપો કેમ તમારો ટાઈમ બદલાઈ ગયો ને આવીને? મજા આવી. પણ ટાઈમ બદલી નાખો ને, ખાવાનું એક ટાઈમ થઈ જાય તમારો અહીંયા આવો એટલે શરીર ઘટી જાય. ટાઈમ થઈ ગયો નાસ્તાને બદલે નાસ્તો ખોવાઈ ગયો. ખોવાઈ ગયો. નાસ્તો અમારે કાયમ ખોવાઈ જાય. કેદી નાસ્તો કેદી બનશે હવે? નાસ્તો હવે આ એલેક્સ શું કહેવાય અલખોરિયા તે દીથી મોટો થઈ જાય તે દીથી ત્યાંથી નાસ્તો આપણો શરૂ. બચત રહી. બોલો, અમે નાસ્તાની બચત કરી જોયું ને, અમે લોભિયા કેવા છીએ. સાચી વાત છે. તો શું પૂછે તાર મમ્મી ને? ચા બનાવો કે એમ કે બપોરે ચા બનાવશે? બનાવ્યું તે કોફી કોની હાટું? પપ્પા માટે. પોતે તું સાખી એમાંથી લઈ લીધી ને સાખીને કે કેવી લાગી? એટલે જોવું કેવી કોફી એ કોઈ દી પીતી નથી. કોલ્ડ કોફી પીવું ચોકલેટ વાળી. પછી કે બાકી બોલી હતી નાકમાંથી. વાવ, તમે પીવો તો કેમ લાગે હરી બેની? ગોટા આવે મોઢામાં ગોટા આવે. બરાબર છે, હારી નથી બરાબર છે. દીકરીના તો વખાણ જ કરે. ખોટું બોલતા લાગે. ખોટું બોલો ને. દીકરી બનાવી. હા, એટલે ખાલી દીકરી બનાવી એટલે હારી લાગે, બાકી ખોટું બોલે. દીકરીના તો વખાણ. કરતા પાવર કેમને એડ કરતી હતી કા? બસ રેવા દે. કેટલા વાગે? 1:30 વાગે. 1:30 વાગે ચા આવી. 4:30 વાગે. અમેરિકન ટાઈમ છે અમારે. હા, વિદેશનો ટાઈમ. હું થયું પલક ના ઘરે કેમ ન થવું? ઠંડી બહુ હોય છે. બપોર ઠંડી મને ધ્રુજારી પડે. આજે રોટલી બનાવે છે. હજી સવારના અમારે વાગ્યા કેટલા વાગ્યા? 1:30-2 થઈ ગયા. હું 1:30 તો 2:30 થયા. લાવ રોટલી બનાવો ફટાફટ. હાલ 3 વાગે ખાવા. 2:30 થયા. હું ખોટું નથી બોલતો, સાચું બોલું છું. બાપરે, 3 વાગી જશે કમ્પ્લીટ. કમ્પ્લીટ 3 વાગી જાય ને? હો, કેમ લાગે? હું 4 વાગ્યાનું કહું છું. 4 વાગી જાય. 5 વાગે આવે ને. નવરાત થશો ને તો 4 વાગી જાય. તો લાવ તમને પલક ઊભી થાય તું જલ્દી. તમને ઘરે મૂકવા આવવાના જ રહેશે ખાઈને ઘરે. એક ટાઈમ ખાવા માટે તમે અહીંયા આવ્યા. ઠંડી બહુ હોય છે. કેમ લાગ્યું તમને? મને તો તમને જગાડ્યા હતા વેલા, તો જાયગા નહીં તમે. તમે જ જુઓ. ના એ બાજુવાળા. ખાવાનું તો કાંઈ વાંધો નહીં. મને પેટમાં કરતલિયા કેવા બોલે છે. ઓલો જોવો હોય તો કબૂતર ને જોવે. કબૂતર ને જોવે. લાવ પલક જલ્દી ઊભી થા. અને કે અહીંયા કબૂતર છે ને, અહીંયા પાછળ એને કબૂતર ને જોવે. તો લાઈટ પણ આવી ગઈ છે અને ફાઇનલી જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. શું બનાવ્યું છે? ઓહ, આ શું છે? સોલે ચણાનું શાક. છોલે ચણા છે. તમે જોઈ શકો છો. તમને સ્મેલ નથી આવતી? મનનો કેવી મસ્ત આવે. એ લોકોને આવતી છે? કોને ખબર છે? તમને આવે? તો આવતી જ હશે. આવતી છે. તો કઈ નહીં, હાલો જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. તો બધા વરાહે છે કેમ કે આજે એમને બધાને શું કહેવાય, આજ શું વાર છે? મને એવું જ ખબર. રવિવાર. યસ, બધા બસ ગુલાબ જામુન એન્ડ પલક એન્ડ હું અને મારું શું કહેવાય લબડું હૂતું છે મારું. હા, એ સારું છે. એ સૂતું છે ને એટલે. ક્યાં છે એ? જોઈ આવું. હૂતો છે. હાલો, એ તો આરામમાં છે. ત્યાં સુધી બધા જમી લઈએ નીચે બેસીને. બાકી નીચે બેસીને જમવા નહીં મળે, બધું તોડી નાખશે. ફરિયાદ આવી પલકની. કેવું બન્યું છે? તીખું જ ખાઈએ. તીખું ખાઈ એટલે એવી થઈ ગઈ. તો છોલે ચણાનું શાક છે, મસાલો છે, પાપડ છે અને ખજૂર પાક છે, લાડવો છે ને જાંબુ છે ને રોટલી છાશ. તો બધા બેઠી ગયા છે જમવા માટે. હાલો જમવા.
થઈ ગયું છે બધું જમવાનું કમ્પ્લીટ. સારું હાલો જમી લ્યો. અને કેમ થાય તમારે હાલશે કે તીખું લાગે મને બહુ. તીખું જ ખાઈએ એટલે તીખું ખાય એટલે જાડી થઈ ગઈ જો ને. મહાદેવ વાગી ગયા છે 8. હું જસ્ટ ઉઠી જ છું. ધમુ કરતા હતા ક્યારના એડિટિંગ ધમુ ક્યારના કરતા હતા એડિટિંગ અને હું છે ને 4 વાગ્યાની સુઈ ગઈ હતી. અત્યારે 8 વાગી ગયા છે. હે મૂવી જોતા હતા અમે મૂવી. હા મારા પપ્પા ને ધમુ બંને મૂવી જોતા હતા. મારા મમ્મી ને હું સુઈ ગઈ હતી. કા નાખોડા અવાજ અહીં આવતો હતો. હું ઉઠી. તમારો અવાજ આવતો થાય નાખોડા ઘરાડ 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 ઘરાડ. અમારે ટ્રેન આવી લીધી એટલે જનરેટર ચાલુ થઈ ગયા. ના હવે ટ્રેન અહીંયા બાજ થી નીકળી હતી એટલે એવું આ તો જો ભોળો એમ તો જો, કેટલો ભોળા માણસ છે આમ જો. તું ભોળો છો એલેક્સ? ઓય એલેક્સ અમારો ડાયો છોકરો છે. હાલો અત્યારે જાય છે ઘરે. ઘરે જાવ કે નથી જાવ? જાવું છે હવે. ઘર જાવું ને? હાલો જાઉં છું. કેવું લાગ્યું? મજા આવી કે? બહુ મજા આવી. મજા આવી ગઈ તીખું શાક ખાઈ? બહુ મજા આવી. એમ થાય કે ક્યાંય ફરી આવ્યા એવું. તીખું શાક ખાઈને મજા આવી ગઈ? તીખું શાક હું તીખું ખાતી જ નથી પહેલેથી. પપ્પા ખાય એટલે વાંધો ન આવે. હા? એનું શાક ઓછું પડ્યું. હું તો તીખું ખાવાની મજા આવી ગઈ. એનું શાક ઓછું પડ્યું હતું. કોને શાક ઓછું બન્યું? તપેલું એક ભરીને કર્યું હતું તોય ના કુકર જેટલું શાક તો અડધું કુકર હતું. કા એલેક્સ? એલેક્સ તને શાક ભાવ્યું? હે એલેક્સનું તો બધુંય ભાવે. પ્યાર જો. કેવું મુરગી જેવો જેટલો છે ને દેખાય ને નાનો એટલો ડાયબિટીસ ભોળો જેવો. નથી. જેટલો દેખાય ને ગબરો તેતરો રહી લે. એટલે ઉઠો એ ઉઠો. શી મોઢા મારી સ્મેલ આવે જો. છીક આવી એમ આવે. આ ખોરામાં બેઠું હોય તો જ બેઠા, બાકી બે નહીં. લ્યો. જતો રે. આ, હું તો બહુ બી બાપા. હાલો 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 મહાદેવ હાલો જઈએ છે. ગાડી બહાર પડી છે ગેટની બહાર. મહાદેવ હાલો. અંદર 2 વ્હીલર નું છે. ઓય એલેક્સ શું થયું? કેટલો ભોળો લાગે તાર જેમ? બે હરખા જો દેખાય એવા છે નહીં. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. પાર્કિંગમાં પણ કેટલી ઊંઘ પૂરી કરે આ છોકરો. અત્યારે સૂતો સુતો આવ્યો અહીંયા ઘર સુધી. ગુણ આવ્યો તારા ઓલા જન્મમાં તારો ફ્રેન્ડ નતો ને? હવે એ તો મારે શું કહેવાય અમારી હિસ્ટ્રી ખોલવી પડે. કઈ નહીં હવે જાય છે ઘરે ઉપર. અરે અહીંયા આટલી બધી લાઈટો છે ને તો મસ્ત ફેસ આવતું હતું. મેં લાઈટ લાઈટ નો આવે. ભયા રેખાબેન હા બોલો બોલો. લાઈટ આવે? રેખાબેન પિત્રોડા પિત્રોડા બોલી જાવ એક કરી. રેખાબેન જયંતીલાલ પિત્રોડા. પાછું એક કરી. રાજકોટ. અંદર આવી જાવ. હા બોલો. રેખાબેન જયંતીલાલ પિત્રોડા રાજકોટ. બસ હવે આપણે ફેમસ નથી થવાનું. ફેમસ નહીં. કેમ નથી ઉપડતી? અને હું તાવ આવી ગયો. તાવ તને તાવ આવ્યો? ઢીંગી કેવી પીલી પીલી આવે ઢીંગલી માલી. રેખાબેન જયંતીલાલ. લાવ્યા ને સસલા મૂકી નથી આવ્યા ને ના. આઈ કેવું બેઠું? અરે સસલાને પણ બાસ્કેટ અમે લઈ હારે લઈને આવ્યા હતા. બાસ્કેટ નથી, એમાં ઝીણી છે અમારી ઝીણી. મને મજા આવી. ઝીણી આયરા. ભાઈ ખોસો. ઊંઘ આવે છે. ઊંઘ આવે ઊંઘ. ફાઈન. હવે અમે અત્યારે લોકો ઘરે જવા નીકળી ગયા છીએ. એલેક્સ દાદા છે ભૂખા, થોડું કામ આવી ગયું હતું, એમરજન્સી હતું એના હિસાબે, અને હવે ઘરે જઈએ છીએ અને લેટ થઈ ગયું છે. 11:30 થઈ ગયા છે. એલેક્સ હું કરે? એલેક્સ ને લાગી છે ભૂખ. તને લાગી? મારા તો પેટમાં કયું ના કરકલિયા બોલે. એલેક્સ ને મને બીજા મારો એલેક્સ માં દીકરો આજે ભૂખો છે. કોઈ દી ભૂખો નથી રાખતા, આજે પહેલી વાર ભૂખો રાખ્યો છે ને. કઈ નહીં, ચાલો મહાદેવ જઈએ ને જમાડ લઈએ પેલા. કઈ નહીં, ચાલો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો અને આ વિડીયોની સાથે કાલે મળીએ. ઓકે બાય બાય કહી દો બધાને. કામ શરૂ. મહાદેવ ચાલો.